ચાલો એક હેડિંગ કરો, પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક, ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. હું તમને આની ડેફિનેશન લખાવું. એ ડેફિનેશન લખ્યા પછી લગભગ મારે કાંઈ બોલવાનું નહીં રહે, કારણ કે એની ઉપરથી જ ખબર પડી જાય એમ છે કે આ શું છે. તો લખતા જાઓ. જો શ્રેણિક એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં અદલ બદલ કરવામાં આવે તો તેથી મળતા શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહેવાય. એનો પરિવર્ત શ્રેણિક કહેવાય. એના માટેનો સંકેત છે એ ડેશ અથવા તો એ ટી. એ ડેશ અથવા એ ટી. The matrix obtained by interchanging the rows and columns of a matrix A is called the transpose of the matrix A. Symbol A dash or AT. ચાલો મને એમ કહો જોઈએ કે તમે આ વ્યાખ્યા ઉપરથી સમજી ગયા કરવાનું શું છે. છતાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ તમને A ઇઝ ઇક્વલ ટુ આમ આપ્યું છે કે 1 2 3 5 1 6 6 1 5. સપોઝ આમ આપ્યું છે. તો તમારે એટી શોધવું હોય અથવા તો એ ડેશ શોધવું હોય તો કરવાનું કાંઈ નથી. આ જે પહેલી હાર છે એનો પહેલો સ્તંભ કરી નાખવાનો, બીજી હાર છે એનો બીજો સ્તંભ કરી નાખવાનો, ત્રીજી હાર છે એનો ત્રીજો સ્તંભ કરી નાખવાનો. બધી હાર છે એને સ્તંભમાં ફેરવી નાખવાનું, સ્તંભ છે એને હારમાં ફેરવી નાખવાનું. ટૂંકમાં શ્રેણિક છે ને એને ગલોટિયું ખવડાવી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે આ જે નવો શ્રેણિક મળે એ આમ મળે 1 2 3 આમ. પછી આ જે છે એ 5 1 6, પછી 6 1 5. લ્યો, આને પરિવર્ત શ્રેણિક કહેવાય. એ ટી અથવા તો એ ડેશ. એટલે આમ જોવા જાઓ તો મારે આમાં કાંઈ કરતાં કાંઈ કહેવાનું નથી. તમને પરિવર્ત શ્રેણિક શોધતા આવડવું જોઈએ. અને પછી તો શું કરે કે સમની અંદર થોડાક નાટક કરે કે તમને એમ કહે કે એ પ્લસ એ ડેશ શોધો એમ. તો એ તો બધું પછી આપણને આવડે જ છે. એ છે, એ ડેશ છે, સરવાળો કરવાનો છે, ગુણાકાર પૂછે, બાદબાકી પૂછે, કાંઈક ગુણવાનું પૂછે, ગમે કંઈક પૂછે ટૂંકમાં. પણ એ ડેશ કેમ શોધાય એ પહેલાં તમને ખબર હોવી જોઈએ. તો મને કહો જોઈએ ક્લિયર છે એકદમ? એ અને એ ડેશ, એ ઉપરથી એ ડેશ શોધતા આવડશે ને. હાર હોય એને સ્તંભ કરતા જવાના, બીજું કાંઈ કરતાં કાંઈ કરવાનું નથી. બરાબર? ચાલો હવે એક નોંધ કરીને લખો. નોટ. એમાં પહેલું નંબર 1, એ પ્રાઇમ નો પ્રાઇમ, એ ડેશ નો ડેશ તો ઇઝ ઇક્વલ ટુ એ. એ તો તમને ખબર પડે, લખતા જાજો, બધા એમસીક્યુમાં ઉપયોગી થાય. તમે શ્રેણિક છે અને પહેલાં હુવડાવી દો ને પછી પાછો ઊભો કરી દો તો એમનેમ જ થાય નહીં. તો પછી નંબર 2 કરીને લખો, કે એ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ડેશ. જો ભૂલ કરતા નહીં, ક્યારેક તમને એવો વિચાર આવે કે આ ડેશ છે આ બેયનો છે એટલે કે ડેશ ને એ ડેશ, પણ કે ડેશનો કોઈ મતલબ જ નથી. કે શું છે? અચળ છે, સ્કેલર છે, એ અદિશ છે. એટલે એનો ડેશ એવો કોઈ મતલબ જ ન થાય. 5 લખ્યું હોય તો 5 લખ્યું હોય પછી 5 નો ડેશ એવું કાંઈ આવે જ નહીં. એટલે કે તો કે જ રહે, ફક્ત તમારે આ એ ડેશ કરવું પડે.
એટલે તમે પહેલાં શ્રેણિકને કેથી ગુણો અને પછી પરિવર્ત કરો, એની બદલે પહેલાં પરિવર્ત કરો અને પછી ગુણો, એ બે એકનું એક થાય. બરાબર, આવું કંઈક કહેવા માંગે. બધું MCQમાં જ ઉપયોગી થાય, બીજું કંઈ નવું નથી. નંબર 3, a પ્લસ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ બી ડેશ. આ તમને ચકાસો એમ પૂછે, તમને એ આપી દે, બી આપી દે, ને તમને એમ કહે કે આ ચકાસો. તો તમે કેવી રીતે ચકાસશો? પહેલાં સરવાળો કરવાનો, પછી ગલોટિયું ખવડાવવાનું, એને પરિણામ એક કહેવાનું, બેયને ગલોટિયા ખવડાવવાના અને પછી સરવાળો કરવાનો, એના પરિણામ 2 કહેવાનું. એ બે કેવા આવશે? સરખા જ આવશે. આ ખાસ અગત્યનું છે. નંબર 4, a b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ a ડેશ. a b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ a ડેશ. ચેક કરવું હોય તો આવડે કે ન આવડે? તમને a અને b બે આપી દે, પહેલાં ગુણાકાર પછી પરિવર્ત, આ બેનો પરિવર્ત અને પછી ગુણાકાર. પણ ધ્યાન રાખજો કે આમ એ બી હોય ને તો અહીંયા બી એ એમ થઈ જાય. એ ખાસ નિયમ યાદ રાખવાનો છે. તો મને નથી લાગતું કે આમાં મારે કાંઈ બીજું કરવું પડે. જો આ ચોથું સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ તમને a ઇઝ ઇક્વલ ટુ સપોઝ આમ આપ્યું છે કે 1 2 3 4, પછી b ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 5 6 7 8. અને હવે આપણે જો આ ચકાસવું હોય તો આપણે સૌથી પહેલાં એ બી ગુણાકાર કરીએ, a અને b નો ગુણાકાર. તો a એટલે 1 2 3 4 ઇન્ટુ b એટલે 5 6 7 8. અને આ મલ્ટિપ્લિકેશન કરવું હોય આપણે તો 1 ઇન્ટુ 5 પ્લસ 2 ઇન્ટુ 7, પછી 3 ઇન્ટુ 5 પ્લસ 4 ઇન્ટુ 7, પછી 1 ઇન્ટુ 6 પ્લસ 2 ઇન્ટુ 8, પછી 3 ઇન્ટુ 6 પ્લસ 4 ઇન્ટુ 8. અને આનો સીધો આન્સર કહી દો જોઈએ. આ 7 દુ 14, 14 પ્લસ 5 એટલે આ થાય 19. આ 28 અને 15 એટલે 43. પછી આ 16 પ્લસ 6 એટલે 22. અને આ 32 પ્લસ 18 એટલે 50 ને. આ આપણે એ બી શોધ્યું. હવે આપણે એનો પરિવર્ત કરીએ એટલે એ બી નો પ્રાઇમ. તો આને ગલોટિયું ખવડાવી દો તો એ બી નો પ્રાઇમ એટલે 19 22 અને 43 50. આને આપણે રિઝલ્ટ 1 કહીએ. હવે આપણે બી પ્રાઇમ શોધીએ, બી ડેશ. તો બી ડેશ એટલે 5 6 7 8, 5 6 7 8. પછી એ ડેશ. તો એ ડેશ એટલે 1 2 3 4. અને હવે આ બેયનું મલ્ટિપ્લિકેશન કરીએ આપણે કે બી ડેશ ઇન્ટુ એ ડેશ તો ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એટલે 5 6 7 8 ઇન્ટુ 1 2 3 4. અને આ બેયનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો એ આમ આવશે કે 5 ઇન્ટુ 1 પ્લસ 7 ઇન્ટુ 2, પછી 6 ઇન્ટુ 1 પ્લસ 8 ઇન્ટુ 2,
પછી આ 3 4 ને આમ લ્યો એટલે 5 × 3 + 7 × 4 અને 6 × 3 + 8 × 4. તો આ થઈ જશે 14 + 5 એટલે આ થયું 19, આ 16 + 6 એટલે આ થયું 22, પછી આ 15 + 28 એટલે 43 અને આ જે છે એ 50. આ રિઝલ્ટ 2. અને તમે જુઓ કે આ ફર્સ્ટ રિઝલ્ટ ને સેકન્ડ રિઝલ્ટ બે સરખા આવ્યા એટલે એ આ ચેક થઈ ગયું કહેવાય. ચાલો હવે એક એડિંગ કરો. સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિક સિમેટ્રિક મેટ્રિક્સ. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. વ્યાખ્યા ઉપરથી તમને ખબર પડી જશે. જો ચોરસ શ્રેણિક એ માટે ચોરસ શ્રેણિક એ માટે A = A' A = A' થાય તો એ ને સમમિત શ્રેણિક કહેવાય. એની એક બીજી વ્યાખ્યા છે એટલે અથવા કરીને લખજો કે ચોરસ શ્રેણિક A = Aij, મેં આમ સંકેતમાં લખ્યું છે, માં I તથા j ની પ્રત્યેક શક્ય કિંમત માટે Aij = Aji થાય તો એ ને સમમિત શ્રેણિક કહેવાય. આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક અને જેમી હાર અને આઈના સ્તંભમાં આવેલો ઘટક સરખા હોવા જોઈએ. એટલે જેમ કે અહીંયા A21 હોય તો A12 એ બે સરખા હોવા જોઈએ. If A = A' for square matrix A, then A is called symmetric matrix. For square matrix A = Aij, if Aij = Aji for any possible value of I and j, then A is called symmetric matrix. તો આમ તો તમે સમજી ગયા એવો મેટ્રિક્સ કે જેને તમે આમ ગલોટિયું ખવડાવો ને તો એવો ને એવો જ રહે. આમ સીધી સાદી વાત આ છે. બરાબર. આપણે એક એક્ઝામ્પલ આપવાની કોશિશ કરીએ. જો સપોઝ A = તમને આમ આપેલું છે. જો પહેલી વાત તો એ છે કે આ મેટ્રિક્સ છે ને એ ચોરસ જ હોય, સ્ક્વેર જ હોય, એ પાક્કું. કારણ કે તો જ ગલોટિયું ખવડાવો તો એવો ને એવો રહે ને. લંબચોરસ હોય તો તમે આમ ગલોટિયું ખવડાવો તો એ લાંબો હોય તો જાડો થઈ જાય. એટલે એ એવો ને એવો તો ન જ આવે. તો સપોઝ આપણે આમ લખીએ 1 2 3 2 3 5 6 5 6 7. સપોઝ મેં આમ લખ્યું. હવે તમે આની અંદર A' શોધો જોઈએ. A'. તો આ પહેલી હાર છે એનો પહેલો સ્તંભ કરીએ 1 2 3. આ સેકન્ડ રો છે એનો સેકન્ડ કોલમ કરીએ 2 5 6. આ ત્રીજી હાર છે એનો ત્રીજો સ્તંભ કરીએ 3 6 7. જુઓ તો એવો ને એવો રહ્યો. તમે આને પરિવર્ત કર્યો તો એવો ને એવો જ રહ્યો. તમે જો આ A = A' થયું. અને આનો મતલબ જ એમ થાય કે આ શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? સમમિત શ્રેણિક કહેવાય. સિમેટ્રિક મેટ્રિક્સ. ક્લિયર? ચાલો હવે એડિંગ કરો. વિસમમિત શ્રેણિક સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો પહેલા વ્યાખ્યા લખી લ્યો. જો ચોરસ શ્રેણિક A માટે
ચોરસ શ્રેણિક એ માટે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ડેશ થાય તો એને વિસંમિત શ્રેણિક કહેવાય. અથવા કરીને લખો, અથવા ચોરસ શ્રેણિક એ ઇઝ ઇક્વલ ટુ એ આઈ જેમાં આઈ તથા જેની શક્ય કિંમતો માટે એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ જે આઈ થાય તો એને વિસંમિત શ્રેણિક કહેવાય. ઇફ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ડેશ for square matrix A, then A is called skew symmetric matrix. Or for square matrix A is equal to Aij, if Aij is equal to minus Aji for any possible values of I and j, then A is called skew symmetric matrix. તો આમ છે ને કાંઈ નવું નથી, ગલોટિયું જ ખવડાવવાનું. તો ગલોટિયું ખવડાવો ને તો આમ એવો ને એવો રહે, પણ આમાં જેટલા મેમ્બર જે હોય ને એની સાઇન બદલાઈ ગઈ હોય. આમાં જે મેમ્બર પ્લસ હોય એ અહીંયા માઇનસ થઈ ગયો હોય, અહીંયા માઇનસ હોય અહીંયા પ્લસ થઈ ગયો હોય. આમ નંબર બધા એના એ, ખાલી સાઇન ચેન્જ થઈ ગયેલી હોવી જોઈએ. જો એવું થાય તો એને વિસંમિત શ્રેણિક અથવા તો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. આપણે એક એક્ઝામ્પલ આપવાની કોશિશ કરીએ. સપોઝ A is equal to 1, 2, 3, 1 ની બદલે આપણે અહીં 0 લઈએ, 0, 2, 3, અહીંયા લઈએ -2, -3, પછી હું અહીંયા 0 લઉં, અહીંયા -5 લઉં, અહીંયા 5 લઉં, અહીંયા 0 લઉં. સપોઝ મેં આવો એક શ્રેણિક લીધો. હવે આને ગલોટિયું ખવડાવવો જોઈએ એ ડેશ. તો આ જે પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ જાય એટલે 0, 2, 3. આ બીજી હાર છે એ બીજો સ્તંભ થાય એટલે -2, 0, -5. ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ થાય એટલે -3, 5, 0. તમે જરા ચેક કરી લો. જો અહીંયા 2 છે તો અહીંયા -2 છે, અહીંયા 3 છે તો અહીંયા -3 છે, આ -2 છે તો અહીંયા 2 છે. અથવા તો બીજી રીતે કહીએ તો આમાંથી આપણે જો -1 કોમન લઈ લઈએ, આમાંથી -1 કોમન લ્યો એટલે શું થઈ જાય? 0, 2, 3, -2, 0, -5, -3, 5, 0. આમ થયું? તો આ જે આવ્યું એ પાછો એ છે, જોઈ લો. એટલે આ શું થઈ ગયું? -a. A ડેશ ઇઝ ઇક્વલ ટુ -a. એનો મતલબ જ એમ થાય કે આ જે શ્રેણિક છે એ કેવો શ્રેણિક થાય? વિસંમિત શ્રેણિક કહેવાય, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. જોઈ લેજો. ચાલો એક નોંધ કરીને લખો, બહુ મજાનું રિઝલ્ટ છે. નોટ: જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય, એટલે શ્રેણિક છે એની અંદર નંબર જ હોય એવું જરૂરી ન હોય, પણ આપણે જે ભણીએ છીએ એમાં નંબર જ છે. જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે પછી નંબર 1 a પ્લસ a ડેશ એ સંમિત શ્રેણિક થાય. નંબર 2 a માઇનસ a ડેશ એ વિસંમિત શ્રેણિક થાય. For any square matrix A with real number entries, number 1 a plus a dash is a symmetric matrix, and number 2 a minus a dash is a skew symmetric matrix.
જો હું હમણાં તમને એક એક્ઝામ્પલ આપતો હતો સંમિતનું ને વિસંમિતનું. તમારે માનો કે તમારી જાતે જ એક્ઝામ્પલ ક્રિએટ કરવું હોય તો બહુ મજાનો નિયમ છે આ. તમારે એ છે ને એ કોઈ પણ શ્રેણિક લઈ લેવાનો, ગમે એ તમને જે ફાવે. પછી તમે એ ડેશ શોધતા આવડે એની ઉપરથી એ બેને પ્લસ કરો. એ પ્લસ કરો ને તો જે આન્સર આવશે એ સંમિત શ્રેણિક જ આવશે, પાક્કું છે. અને એવી જ રીતે આ એ અને એ ડેશ એ બેની તમે બાદબાકી કરો અને જે શ્રેણિક મળે એ કેવો આવશે? વિસંમિત જ આવશે. એટલે આપણે જો ઓલા વિચારીને ઘટકો લખવા એવું આપણે કાંઈ ન કરવું હોય તો ખાલી તમે એ વત્તા એ ડેશ ને એ ઓછા એ ડેશ શોધો એટલે એ સંમિત ને વિસંમિત જ આવે, એ પાક્કું જ હોય. આપણે એક એક્ઝામ્પલથી આ સમજવાની કોશિશ કરીએ. જો એક એક્ઝામ્પલ લખો. સપોઝ એ ઇઝ ઇક્વલ ટુ, તમને આપણો આ પાળીતો જે શ્રેણિક છે ને એ જ લઈએ. 1 2 3 5 1 6 6 1 5. ચાલો હવે આની ઉપરથી કયો કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 5 1 6 6 1 5. બરાબર, આમ જ થશે. અને હવે આપણે એ પ્લસ એ ડેશ શોધીએ. એ પ્લસ એ ડેશ, તો એ એટલે 1 2 3 5 1 6 6 1 5 પ્લસ એ ડેશ એટલે 1 2 3 5 1 6 6 1 5. આ બેને પ્લસ કરો તો આન્સર આવશે 2 7 9 7 2 પછી 7 પછી 9 7 અને 10. જરા ચેક કરી લ્યો જોઈએ આ સંમિત છે કે નહીં, જોઈ લ્યો. 2 7 9 2 7 9 7 7 2 7 7 2 7 અને ત્રીજી યાર 9 7 10 તો 9 7 10. એટલે આ સંમિત આવ્યો. તમે જુઓ આ જે શ્રેણિક આવ્યો ને એ સંમિત છે. સિમેટ્રિક. એવી જ રીતે જો આપણે એ માઇનસ એ ડેશ શોધીએ, એ માઇનસ એ ડેશ, તો 1 2 3 5 1 6 6 1 5 માઇનસ 1 2 3 5 1 6 6 1 5 તો ઇઝ ઇક્વલ ટુ બેને બાદબાકી કરશો તો એ આવશે 0. પછી 2 માઇનસ 5 એટલે કે -3, 3 માઇનસ 6 એટલે -3, પછી 5 માઇનસ 2 એટલે 3, 1 માઇનસ 1 0, 6 માઇનસ 1 એટલે 5, પછી 6 માઇનસ 3 એટલે 3, 6 માઇનસ 6 એટલે 0, સોરી 1 માઇનસ 6, 1 માઇનસ 6 એટલે -5 અને 5 માઇનસ 5 એટલે 0. તમે ચેક કરી જુઓ, આમ જુઓ ને આમ જુઓ, નંબર સરખા જ હોય પણ સાઇન જુદી જુદી હોય. એવી જ રીતે આમ જુઓ અને આમ જુઓ, એવી જ રીતે આમ જુઓ અને આમ જુઓ, નંબર સરખા સાઇન અલગ અલગ. એટલે આ જે શ્રેણિક છે એ કેવો શ્રેણિક કહેવાય? વિસંમિત શ્રેણિક કહેવાય. હવે છે ને તમારે એક આવું પૂછાય છે, જો બરાબર સાંભળજો, હું અહીંયા લખતો નથી પણ હું બોલું એ સાંભળજો. તમને એક શ્રેણિક આપે, એક મેટ્રિક્સ આપે અને તમને એમ કહે કે આ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. તમારે બે શ્રેણિકના સરવાળો થઈને આ આવવો જોઈએ. તો એવું તો ઘણી બધી રીતે લખી શકાય. તમારે સરવાળો કરવો હોય તો એક શ્રેણિકમાં તમે માનો કાંઈ 1 રાખ્યું હોય તો બીજામાં અહીં 0 રાખો, એટલે સરવાળો થાય એટલે એ 1 જ રહે. પછી માનો કાંઈ 2 છે તો બેમાં 1 1 કરી નાખો એટલે ઓલામાં 2 થઈ જાય. તો એવું તો ઘણી બધી રીતે થાય.
પણ પ્રશ્ન એમ હોય કે આ શ્રેણિકને બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો, જેમાં એક શ્રેણિક સમમિત હોવો જોઈએ, બીજો વિસમિત હોવો જોઈએ. હવે મોઢે ન લખીએ કાંઈ. તમારે એક સિમેટ્રિક, બીજો સ્ક્યુ સિમેટ્રિક, પણ એ બેયને પ્લસ કરો તો પાછો એ આવી જવો જોઈએ. તો એવું લખવા માટે તમને ખાલી આટલી ખબર પડવી જોઈએ. જો ખાલી મને એમ કહો, એને આમ લખાય, એ ઇઝ ઇક્વલ ટુ, હું જે લખું છું એ ઘડીક જોજો અને પછી આ પાડી દેજો. જોઈ જવો જોઈએ. આ 1/2 બહાર લ્યો એટલે a પ્લસ a ડેશ પ્લસ a માઇનસ a ડેશ, તો a ડેશ ને a ડેશ તો ગયા એટલે a પ્લસ a એટલે 2a, આગળ 1/2 એટલે આ એ જ લખ્યો છે મેં, પણ સંસ્કૃતમાં લખ્યો છે. લખ્યો છે એ જ તે આપણે, બરાબર. હવે હું આની અંદર શું કરું કે આ 1/2 ઇન્ટુ આ a પ્લસ a ડેશ આપણે શોધ્યું અહીંયા 2 7 9, પછી 7 2 7 અને 9 7 10, પછી પ્લસ 1/2 a માઇનસ a ડેશ એ આપણે શોધ્યું 0 -3 -3, પછી 3 0 5 અને પછી 3 -5 0. અને હવે ફાઇનલી હું આને આમ લખું કે આ 1/2 આપણે અંદર લઈએ એટલે આમ થશે કે 1 7/2 9/2, પછી 7/2, પછી 1, પછી 7/2, પછી 9/2, પછી 7/2 અને 5, પ્લસ આ 1/2 આપણે અંદર લઈએ એટલે 0 -3/2 -3/2, પછી 3/2 0 5/2, પછી 3/2, પછી -5/2 અને 0. તમે આ બેનો જો સરવાળો કરો તો એ જ આવે, એ તો પાક્કું જ છે. અને એમાં તમે જુઓ કે આ સમમિત છે ને આ વિસમિત છે, આ સિમેટ્રિક, આ સ્ક્યુ સિમેટ્રિક. આ આપણે દર્શાવી દીધેલું કહેવાય. અને એના માટે તમને આ રિઝલ્ટ ખબર હોવી જોઈએ કે આ સમમિત જ આવે ને આ વિસમિત જ આવે.